હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે પાણીપુરી બનાવવાના છીએ, પણ પાણીની ખાસિયત અને ખૂબ જ ટેસ્ટી એવું પાણીમાં શું શું એડ કરવાનું છે એ હું તમને આજે શીખવવાની છું. પાણીપુરી બધા જની મનપસંદ હોય છે અને ઘરે બધા જ બનાવતા હોય છે. એ માટે મેં આ ફૂલ રેસીપીનો વિડીયો શેર કર્યો છે મારી ચેનલ ઉપર. તો ચાલો આપણે સરસ મજાની પાણીપુરી, દહીંપુરી, ભેળપુરી એ રીતે બધું જ એકમાં આવી જાય એવી રીતે મેં રેસીપી મૂકી છે. તો પાણીપુરી બનાવવાની શરૂઆત કરીએ અને પહેલા હું પાણી બનાવું છું. ફોદીનો સરસ મેં પાન લઈ અને એને ડાળીથી છૂટો કરી લીધો છે, પણ કૂણી ડાળી હોય એ તમે જોઈ શકો છો, મેં લઈ લીધી છે પાન સાથે, અને જાડી હોય એ જ કટ કરી છે. તો મેં આટલા પાન લીધા છે, સરસ ધોઈ અને સાઈડમાં તમને જેટલું પણ તીખું ખાતા હોય, મારે મરચા તીખા છે એટલા માટે મેં અત્યારે 2 જ મરચા લીધા છે. તો આ રીતે હું મરચા કટ કરી લઉં છું, જેની હું રગ કે બી કંઈ કાઢતી નથી, એટલે એનો ટેસ્ટ રહે એમ નામ. જો રગ અને બી આપણે છૂટા કરી દઈએ તો ટેસ્ટ મરચાનો જતો રહે. એટલે મેં 2 જ મરચા રાખ્યા છે, પણ અંદરથી મેં કોઈ રગ કે બી કંઈ કાઢ્યું નથી. આ રીતે આદુ, લસણ, મરચું અને કોથમીર મેં આ રીતે ઝીણા કટ કરી લીધા છે, આદુના નાના ટુકડા અને મરચા, આ બધું જ હું ફોદીનાના પાન સાથે એક મિક્સર જારમાં લઈ લઉં છું. બધું આ રીતે એડ કરી દઉં છું અને જોવાનું એ છે કે પાણી જો તમે મીઠું અને તીખું અલગ કરતા હોય તો તમે તમારી રીતે અલગ કરી શકો છો. બાકી હું એક જ પાણી કરું છું, જે તીખું, મીઠું, ખાટું બધું એકમાં આવી જાય એ રીતે. તો આ રીતે મેં લસણ લઈ લીધું છે, આદુના ટુકડા લઈ લીધા છે, મરચાના ટુકડા પણ લઈ લીધા છે અને કોથમીર એ મેં સેજામ મોટી એવી ટુકડા સેજામ કટ કરી લીધા છે, પણ મિક્સરમાં ક્રશ થશે એટલે બધું સારું થઈ જશે. તો આ રીતે મેં કોથમીર લીધી છે અને થોડું અંદર મેં ખજૂર પલાળી દીધો તો વેલો જ અને સેજ હાથથી મસળી લીધો છે. આ ખજૂરનું પાણી જો અલગ બનાવવાની મહેનત ના લેવી હોય અને ટેસ્ટ તો બધો આવી જ જવાનો હોય, પૂરીમાં બધું એડ કરીએ એટલે સાથે, એટલે મેં આમાં ખજૂર અને આંબલી બેય મિક્સ કરી અને પલાળી દીધા હતા અને હાથથી ચોળી અને મેં આ રીતે આ ફોદીનાના અને પાનને બધું જે મેં મિક્સ કર્યું છે એમાં સાથે જ લઈ લીધું છે. જો આંબલી તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો. અને સાથે મેં અડધી ચમચી આ મસાલો લીધો છે, જે મેં તજ, લવિંગ અને થોડાક જ લવિંગ ઓછા અને તજ અને બાદિયાનું પ્રમાણ સરખું રાખી મસાલો કર્યો છે અને સંચળ પાવડર લીધો છે થોડોક. અને આ મસાલો સ્કીપ કરવાનો નથી. જો તમને વરિયાળીનું પાણી પણ ફાવતું હોય તો અગાઉથી વરિયાળી પલાળી અને એનું પાણી આમાં લઈ બહુ સરસ થાય છે. આ રીતે બધું મેં સરસ મિક્સ કરી દીધું છે. આ મેં પલ્પ લીધો છે આંબલીનો, જોઈ શકો છો, એ પણ મેં પલાળી દીધો હતો અને હાથથી મેં સેજ મસળી લીધો છે. એ આમનામ જ એડ કરી દેવાનો છે, એમાંથી મેં ખાલી આંબીલા કાઢી લીધા છે. તો આ રીતે બધું મેં મિક્સ કરી લીધું છે અને એક મિક્સર જારમાં સરસ રીતે હું એને ક્રશ કરી લઈશ. થોડી વાર વધારે ફેરવી અને આ રીતે વધારે ક્રશ કરી લેવાનું છે, જેથી કરી અને ગાળવાની જરૂર ના પડે. આ રીતે એક વાસણમાં, એક તપેલીમાં હું એને બધું કાઢી લઉં છું. બધું જ કાઢી અને મીડિયમ થીક રે એ રીતના હું પાણી એડ કરીશ. તમને જો વધારે થીક ફાવતું હોય કે જે રીતે ફાવતું હોય એ રીતે તમે રાખી શકો છો. હું મીડિયમ રાખું છું, બહુ પાતળું પણ નહીં અને બહુ વધારે થીક પણ નહીં, એટલે સરસ ફાવશે. કારણ કે ખજૂરનો ને એ બધો ટેસ્ટ છે એટલે પાણી તો બહુ જ બેસ્ટમાં બેસ્ટ બન્યું છે. આ રીતે બધું વીછળી અને પાણી બધું જ મેં લઈ લીધું છે. ગરણાથી ગાળવાની કોઈ જ જરૂર ના રહે એ રીતે તમે જોઈ શકો છો પાણી, કે ઉપર કોઈ જ વસ્તુ લસણ કે ખજૂર કે શેનાય પણ ફોતરા કે કાંઈ તમને દેખાતું નથી. આ પાણીને ગાળવાની જરૂર જ હોતી નથી. આ રીતે સરસ એકરસ કરી લીધું છે. જો વધારે મીઠું રાખવું હોય તો તમે ગોળ થોડોક એડ કરી શકો. આંબલીની જગ્યાએ તમે લીંબુ પણ એડ કરી શકો. અને વરિયાળી પણ એડ કરવી હોય તો ઘણા વરિયાળીનો ટેસ્ટ પણ સરસ ફાવતો હોય તો એ લોકો એડ કરતા હોય છે. આ રીતે જોઈ શકો છો મેં આટલું પાણી રાખ્યું છે, તમને ફાવે એટલું તમે લઈ શકો છો. તો પાણીને અત્યારે આપણે ફ્રીજમાં થોડી વાર માટે ઠંડુ થવા રાખી દેશું, એટલે ટેસ્ટ બહુ સરસ આવશે.
એક બાજુ મેં મસાલો કરવાની તૈયારી કરી લીધી છે. બટેટાને બાફી છાલ ઉતારી અને સરસ એક રસ માવો કરી લીધો છે. એમાં આપણે અત્યારે કોથમીર થોડીક જ સ્વાદ પ્રમાણે લેવાની છે, કારણ કે ઉપરથી લેશું. ડુંગળી પણ 1 સ્પૂન 1.5 સ્પૂન જ લીધી છે, એ પણ આપણે ઉપરથી લેશું. ચટણી પણ મેં આમાં થોડીક જ લીધી છે, મસાલાનો ટેસ્ટ અને કલર આવે એ માટે. બાકી આપણે જ્યારે પ્લેટ બનાવશું ત્યારે આ બધી જ વસ્તુ આપણે ઉપરથી લેવાની છે, કારણ કે ઉપરથી કાચી વસ્તુ સરસ લાગે. 1-1.5 ચમચી જેટલો મેં પાણીપુરીની લારીએ જે મસાલો મળે છે એ જ મસાલો મેં પૂરીની સાથે જ લઈ લીધો હતો અને બધું આ રીતે મેં મિક્સ કરી લીધું છે. કલર માટે બધું મેં થોડું થોડું લીધું છે. ઘરેથી જ બનાવેલો ચેવડો મેં થોડોક એડ કર્યો છે. તમે બજારમાંથી લઈ પણ શકો અને ચવાણું લ્યો તો પણ વધારે સરસ. ચણા આજે મેં નથી લીધા, બાકી તમે ચણાને વેલા પલાળી અને તેને બાફી અને આમાં એડ કરી શકો છો. અત્યારે મેં આ ભેળ પૂરીનો મસાલો કર્યો છે, એટલે આ મેં ભેળ જ બનાવી લીધી છે કે જે આપણે ભેળ ખાતા હોય એ રીતે. તો સરસ મેં મિક્સ કરી લીધું છે. આ રીતે મેં પૂરી પણ સરસ લઈ લીધી છે, મસ્ત બ્રાઉન કલરની. એકસરખી પૂરીમાં મેં આ રીતે બધો જ મસાલો ભરી લીધો છે. મસાલો ઓછો વધારે તમને જે રીતે ફાવતો હોય એ રીતે ભરી શકો છો. તીખો પણ તમે જે રીતે તમને ફાવતું હોય એ રીતે લઈ શકો છો. મેં અત્યારે મીડિયમ રાખ્યો છે. પછી જે રીતે ફાવે એ રીતે ઉપરથી પાછી રેડ કલરની ચટણી મેં બનાવી છે, એ ઉપરથી જેને જેમ જોઈ એ રીતે લઈ શકે. આ રીતે બધી પૂરી મેં ભરી અને એક પ્લેટમાં ગોઠવી દીધી છે. ઉપરથી થોડી થોડી ડુંગળી અને થોડી થોડી કોથમીર એવી રીતના મેં લઈ લીધું છે. વધારે ઓછું તમે ફાવતું એમ કરી શકો. ચટણી મેં થોડીક લીધી હતી, ફરી પાછી મેં ઉપર થોડીથી લીધી છે. અને આ રીતે પાણી આપણે મેં બનાવ્યું છે એમાં તીખું, ખાટું, મીઠું બધું જ આવી જાય એ રીતે લીધું છે. જરૂરથી આ રીતે એકવાર પાણી બનાવવાની ટ્રાય કરજો. બીજા કોઈ જ પાણી બનાવવાની જરૂર નહીં પડે. એક જ પાણીમાં બધા જ ટેસ્ટ આવી જશે. લસણનો, કોથમીરનો, ખજૂર આંબલીનું પાણી તમારે અલગથી નહીં કરવું પડે. બહુ જ સરસ પાણી બન્યું છે. આ જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કે કેવી રીતના મેં પાણી કર્યું અને કેવી રીતે મસાલો કર્યો. આ રીતે ભેળ કરી અને એક વખત મસાલાની ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.